તારીખની નગરપાલિકા ચૂંટણી અને ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ કહેવાય. દર 5 વર્ષે આવતી હોય છે. આમ તો અમારા કમનસીબે 7 વર્ષે આવેલી અને એમાંય આપણે જાણીએ છીએ કે 21-22 સીટો બિનહરીફ થઈ ગયેલી છે. ઉમેદવારોને અમારા કોંગ્રેસના બહુ સારા ઉમેદવારો અમે મૂકેલા અને દરેક વોર્ડમાંથી જીતી અને નગરપાલિકાની બોડી બને એવા ઉમેદવારો મૂકેલા, પરંતુ કોઈ કારણસર જે કારણ હોય તે એમાં નથી જવું. પણ અમારા જે ઉમેદવારો ટકી રહ્યા છે, હું એમને સેલ્યુટ કરું છું, સલામ કરું છું. મારા મોહનભાઈ દરજી હોય કે અમારા ઇકબાલભાઈ શેખ હોય. હું તો શહેર કોંગ્રેસનો પ્રમુખ છું. લોકશાહી બચી છે. ગામમાં નગરમાં અનેક સમસ્યાઓ છે, પીડાઓ છે. નગરની અંદર ગટરો છલકાઈ રહી છે, અપાર ભ્રષ્ટાચાર છે અને વિપક્ષ વગરનું શાસન એટલે માની લો કે રાજાશાહી સર્વોચ્ચારશાહી છે. પરંતુ આ સર્વોચ્ચારશાહીને ચેલેન્જ કરવા માટે અમે જ્યારે ઊભા છીએ ત્યારે અમે જાણીએ છીએ કે આવનારા સમયમાં અમારા માટે બહુ કઠિન પરિસ્થિતિઓ ઊભી થશે. અમારા ઘર હશે, અમારી ગલી હશે, અમારા રસ્તા હશે, એને રોકવામાં આવશે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કિન્નાખોરીની સરકાર છે અને અમે ખુદ જાણીએ છીએ, પરંતુ અમે દેશ અને સમાજ માટે આ બધું કરવા તૈયાર છીએ. અમે બંધારણનો ઉત્સવ ગૌરવ મનાવવા માટે અમે આગળ આવ્યા છીએ. આ 40,000ની વસ્તીમાં અમને ઉમેદવાર નતા મળતા. આવા સંજોગોમાં જે ઉમેદવારો મળ્યા અને એ તમામનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે ટકી રહ્યા એને હું દિલથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. અમારી હાર કે જીત એ મહત્વની નથી. અમે સામે આવી અને લોકોના પ્રશ્ન માટે લડવા ઊભા થયા છીએ. આ મહત્વનું છે. જય હિન્દ, જય ભારત. અને ભચાઉની 40,000ની વસ્તી છે, અમને જરૂર મત આપશે અને અમને વિજેતા બનાવી નગરપાલિકામાં વિપક્ષી બનવાનો અમને મોકો આપશે તો અમે 5 વર્ષ સુધી નગરના દરેક 7 વોર્ડની સમસ્યાઓ બાબતે સતત સજાગ રહેશું. આ પરિસ્થિતિ વચ્ચે અમને આપ સૌએ જ્યારે મોકો આપ્યો છે, અમારા મેન્ડેટ અને કોંગ્રેસ પાર્ટી આપ્યા, કોંગ્રેસ પાર્ટીનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનારા સમયમાં અમારા સૌના સહયોગ પ્રજાના સહયોગ વગર અમે એક ડગલું પણ આગળ નહીં વધી શકીએ. એટલે મારી ભચાઉની તમામ જનતાને વિનંતી છે કે કોંગ્રેસના બચી ગયેલા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવી અને એક એવો દાખલો પૂરો પાડે કે જો ભચાઉ નગરના તમામ ઉમેદવારો ટકી રહ્યા હોત તો કોંગ્રેસની જ બોડી બને એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. એવી ભચાઉની પ્રજા પાસે હું નમ્ર આશા રાખું છું.